વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ગાઈસ. તો આજે આપણે વાત કરીએ બેક એક, જે કમરનો દુખાવો કહેવામાં આવે છે. તો ત્રણ પ્રોબ્લેમને લીધે થાય છે: મસલ પેન, નર્વ પેન એન્ડ જોઈન્ટ પેન. અને ત્રણ રીઝનને લીધે પેન થતું હોય છે, જે પ્રેશર આપવાથી થાય છે, મસલ્સ કે નર્વ સ્ટ્રેચ થવાથી થાય છે, અને ઇન્ફ્લામેશન થયું તો પેન થાય છે. તો પહેલા આપણે વાત કરીએ મસલ પેન, જેમાં પેશન્ટ ચેર ઉપરથી ઊભું થતું હોય ત્યારે મસલ સ્ટ્રેચ થવાને લીધે પેન થતું હોય છે. બીજો નંબર, પેશન્ટ બેડમાં ટર્નિંગ લેતું હોય ત્યારે વધારે પેન થતું હોય છે, અને પેશન્ટ મોર્નિંગમાં વધારે સ્ટીફનેસ અનુભવ કરતો હોય છે, અને થોડુંક મૂવમેન્ટ થવાથી કે એક્સરસાઇઝ કરવાથી તેને રિલીફ મળતું હોય છે. તો આ ટિપિકલ પેન થયું, જેમાં મસલ પેન આપણે કહી શકીએ છીએ. અને આપણે આપણા એક્ઝામિનેશન કરીને કન્ફર્મ પણ કરી લઈશું, જેમાં સ્ટ્રેટ લેગ રાઇઝ નામનું એક્ઝામિનેશન કરશું, જેમાં પેશન્ટને સુપાઈને સુવડાવી દઈશું અને લેગ રાઇઝ કરાવશું. અને જ્યારે પેશન્ટના મોર ધેન 70 ડિગ્રીથી લેગ રાઇઝ કરશે ને ત્યારે પેન થશે તો એને મસલ પેન કહેવામાં આવે છે, જેમાં ઇલિયોપ્સોસ કે હેમસ્ટ્રિંગ મસલ સ્ટ્રેચ થતા હોય છે, એના લીધે પેન થતું હોય છે. અને એમાં આપણે પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં ફર્સ્ટ આપણે ટ્રીટમેન્ટ આપીને પેશન્ટને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપશું, જેમાં ઇટોરોકોક્સિસ 60 મિલીગ્રામ એન્ડ થાયોકોલ્ચિકોલ 4 મિલીગ્રામ જે 5 દિવસ માટે આપશું. એન્ડ પેન્ટોપ્રાઝોલ, અને પેશન્ટને રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું કહીશું, અને સાથે પેશન્ટને ગરમ પાણીનો શેક કરવાનું કહીશું, અને જસ્ટ ગરમ પાણીનો શેક કર્યા બાદ આપણે ડાયક્લોફિનાક જેલ એપ્લિકેશન કરવાનું કહીશું, જેથી પેશન્ટને સારી ઇફેક્ટ મળે છે. ઇન્વેસ્ટિગેશનમાં અત્યારે આપણે કંઈ નહીં કરાવીએ, પહેલા 1 મહિના માટે તો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જ રહેશે. અને બીજી આપણે વાત કરીએ તો નર્વ પેનમાં પેશન્ટને નમનેસ કે ટિંગલિંગ જેવો કમ્પ્લેન્ટ રહેતી હોય છે, જેમાં પેશન્ટને ખાલી ચડી જતી હોય એવું રહેતું હોય છે. અને નર્વ પેન also radiate to below the knee, જ્યારે મસલ પેન ઇટ્સ ઓનલી અપર ધ ની રહેતું હોય છે. અને નર્વ પેનમાં પેશન્ટને ક્યારેક મોટર વીકનેસ પણ રહેતું હોય છે, જેમાં ફૂટ ડ્રોપ જેવી કમ્પ્લેન રહેતી હોય છે. તો થોડીક એમાં આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ. પણ નોર્મલ કમ્પ્લેન હોય અને સિમ્પલ પેન રહેતું હોય તો સ્ટાર્ટિંગમાં આપણે જેરોડોલ એસપી અને પેન્ટોપ્રાઝોલ, અને જો બહુ નમનેસ રહેતી હોય તો પ્રિકાબાલિન 75 મિલીગ્રામ એડ કરશું. અને આમાં પણ પેશન્ટને રેગ્યુલર એક્સરે કરવાનું કહીશું, અને જરૂર પડે તો ફિઝિયોથેરાપી પણ કરવી જોઈએ. છેલ્લે આપણે વાત કરીએ તો જોઈન્ટ પેનમાં પેશન્ટને પર્ટિક્યુલર લોકલાઇઝ રહેતું હોય છે પેન. જ્યારે કોઈ બી જોઈન્ટ, તો પેશન્ટ કહેશે કે મને આ સાંધો દુખે છે, સાંધાનો દુખાવો, આ સાંધો દુખે છે, તો એમાં પેન રહેતું હોય છે, અને જે ક્યારે ઇટ્સ નોટ રેડિએટ ટુ એની પાર્ટ ઓફ ધ બોડી. અને જોઈન્ટ પેન 3 to 4 AM ઇન ધ મોર્નિંગ, નાઇટ પેન વધારે રહેતું હોય છે, અને પેશન્ટને થોડુંક બી મૂવમેન્ટ કરવાથી કે એક્સરસાઇઝ કરવાથી રિલીફ થતું હોય છે. અને જોઈન્ટ પેનમાં આપણે ઇન્ફ્લામેશનના ચાન્સ વધારે રહેતા હોય છે, એટલે સીબીસી, ESR, CRP, ક્રિએટિનિન, વિટામિન B12 અને વિટામિન ડી જેવી પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરાવવી જોઈએ. અને ટ્રીટમેન્ટમાં વાત કરીએ તો ઇટોરોકોક્સિક પ્લેન 60 મિલીગ્રામ વાળી અને પેન્ટોપ્રાઝોલ જે 1 મહિના માટે આપણે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટમાં રાખવું પડે છે. અને જરૂર પડે અને જો એનાથી રિઝલ્ટ ના મળે તો પછી આપણે એક્સરે કે MRI જે ઓર્થોપેડિકની એડવાઇસ લઈને કરાવવું જોઈએ. થેન્ક યુ.